જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ મેંગો કસ્ટર્ડ। એના માટે મેં 1.5 લીટર દૂધ લીધું છે, જે ફૂલ ફેટ છે। એને તપેલામાં કાઢીને આપણે એને ઉકાળશું। ઉકળી જાય એટલે આપણે એમાં 1 કપ જેટલી ખાંડ નાખશું। ગળપણ તમે તમારી હિસાબથી નાખી શકો છો। 4 થી 5 ચમચી કસ્ટર્ડ પાવડર મેં કાઢી તેને ઠંડા દૂધમાં મિક્સ કરી અને દૂધની અંદર મિક્સ કરી દીધો છે અને દૂધને આપણે સરસ હલાવશું। તમે જુઓ છો એકદમ સરસ દૂધ ઘટ થઈ ગયું છે। એકદમ સરસ પ્રોપર હલાવી લેવાનું છે। પછી દૂધને 2 થી 3 કલાક રેસ્ટ આપવાનો છે। મેં મેંગોના કટકા લીધા છે, વેનીલા કેક લીધી છે। હવે આપણે એને એસેમ્બલ કરીએ। ગ્લાસ લેવાનો છે, એની અંદર મેં મેંગોના પીસીસ એડ કર્યા, કેક નાખ્યું, કસ્ટર્ડ નાખ્યું અને ઉપરથી ડેકોરેશન કરીએ। ડેકોરેશન તમે તમારી ચોઈસથી કરી શકો છો। ફ્રેન્ડ્સ, ખાવામાં ખૂબ જ યમી લાગે છે। તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।